આપણે આગળ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ જોઈએ. પહેલા આપણે જોયું આયર્ન, કોપર જોયું, ઝીંક જોયું અને હવે આવ્યું એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વાત કરીએ તો મેં તમને અહીં બાજુમાં આકૃતિ દોરેલ છે. પહેલા કહી દઉં કે એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં શુદ્ધ એલ્યુમિનિયમમાં અભિવા તરીકે Na3AlF6 જેને આપણે કહીએ છીએ ક્રાયોલાઇટ અથવા તો CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ આ પદાર્થ નાખવામાં આવે છે. Na3AlF6 અથવા તો CaF2 પદાર્થ નાખવામાં આવે છે અભિવા તરીકે. તો આ શું કાર્ય કરશે? તો આ જે મિશ્રણ છે આ મિશ્રણનું શું કરશે? એનું ગલન બિંદુ નીચું લાવશે. અભિવાનું કાર્ય શું છે કે ગલન બિંદુ, જે મિશ્રણનું ગલન બિંદુ એ નીચું લાવશે અને વાહકતામાં શું કરે છે? વધારો કરે છે. હવે અહીં વાત કરીએ તો અહીં એનોડ તરીકે યાદ રાખો, અહીં એનોડ તરીકે ગ્રેફાઇટના સળિયા લીધા છે અને કેથોડ તરીકે કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ લીધેલ છે. હવે તો અહીં શું થશે કે જે એલ્યુમિના છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. અહીં 2 અને જો 3 લઈએ તો અહીં થયા 4, 2 4 એલ્યુમિનિયમ, અહીં ત્યાં કાર્બન 3, તો 3 દુ 6, તો ઓક્સિજનમાં કેવા થઈ ગયા? 6. ફરીથી ધ્યાન રાખો, એનોડ તરીકે કીધા શું લીધું છે? ગ્રેફાઇટના સળિયા. કેથોડ તરીકે કાર્બનનું પડ ચડાવી સ્ટીલનું શું લીધું છે? વાસણ. અને અહીં Al2O3 એલ્યુમિનિયમ સાથે કાર્બન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ આપણે ધાતુ સ્વરૂપે મળે છે અને CO2 વાયુ દૂર થાય છે. અહીં જુઓ તો પહેલું જે આ પાત્ર છે, બહારની લીટી દોરેલી છે, હું દોરું છું એ છે લોખંડનું પાત્ર. લોખંડની અંદર જે આ લીટીઓ આડી દોરેલી છે એ કાર્બનનું પડ વાળું સ્ટીલનું પાત્ર છે, જે કયા સ્વરૂપે ઓળખાય છે? કેથોડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યારબાદ એનોડની વાત કરું જોઈએ તો આ જે સળિયા છે કાર્બનના જ છે, જે આપણે ગ્રેફાઇટ તરીકે એને ઓળખીએ છીએ. ત્યારબાદ અહીં ઉપર કોપરનો ક્લેમ કરેલ છે અને અહીં ની વાત કરું, જે મેં ગાંઠું દોરી રહી છું એ શું થશે? અહીં તો અહીં એલ્યુમિનિયમ +3 નું સમા ફેરવાય છે, એલ્યુમિનિયમમાં ફેરવાય છે. એટલે એ શું થશે? પાત્રના તળિયે શું થાય છે? અહીં જમા થાય છે અને એમાંથી આપણે પછી એનું નિર્ગમ કરીએ છીએ. હવે આગળની વાત કરું તો કેથોડ પર આપણને જે તે ધાતુ જમા થાય છે, જે તે ધાતુ મળે છે ને એલ્યુમિનિયમની વાત કરીએ તો એ વખતે એલ્યુમિનિયમ +3 ઇલેક્ટ્રોન મેળવી શેમાં ફેરવાય છે? એલ્યુમિનિયમ. અહીં સમીકરણ 1 આપી દઈએ, અહીં આ 2 આપી દઈએ. હવે આ વાત થઈ કેથોડ ઉપરની. આ પ્રક્રિયા શેના ઉપર થાય છે? કેથોડ ઉપર. કેથોડ ઉપર ધાતુ જમા થતી હોય છે. હવે હું એનોડની વાત કરું તો અહીં એનોડ તરીકે જે ગ્રેફાઇટના સળિયા છે એ શું થશે? ખવાય છે. એટલે ટૂંકમાં કેથોડ ઉપર જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ ઓક્સિજન એનોડના કાર્બન સાથે શું થાય છે? પ્રક્રિયા કરે છે. તો અહીં શું મળે છે? કાર્બન મોનોક્સાઇડ. અને કાર્બન મોનોક્સાઇડ મળે એટલે 2 ઇલેક્ટ્રોન શું થાય? રિમૂવ. સમીકરણ નંબર 3.
હવે તો એ વખતે જો કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે તો કાર્બન 2 અને CO2 વધતા તો અહીં શું થશે 2 મળે તો 2 નો 4 ઇલેક્ટ્રોન શું થાય રિમૂવ સમીકરણ નંબર આપી દઈએ 4 તો કાર્બન મોનોક્સાઇડમાં અથવા તો કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે એટલે શું થશે કે એ એનોડના જે ગ્રેફાઇટના સળિયા છે એ શું થાય છે ખવાય છે એટલે એકાંત સમય એને પછી બદલતા રહેવું પડે છે અને એક નોંધ છે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ જો મળતું હોય તો 0.5 કિલોગ્રામ ગ્રેફાઇટ શું થાય છે ખવાય છે માટે ગ્રેફાઇટના એનોડ શું કરવા પડે છે તમારે અવારનવાર બદલવા પડે છે ફરીથી તો એલ્યુમિનિયમ નું નિષ્કર્ષણ કરવા માટે શુદ્ધ એલ્યુમિનિયમમાં તમારે અભિવ્યક્તિ તરીકે Na3Lf6 અથવા તો CaF2 એટલે આપણે એડ કરીએ કે Na3Al F6 અથવા તો CaF2 ઉમેરીએ છીએ અને એ શું કાર્ય કરશે મિશ્રણનું શું કરશે ગલન બિંદુ નીચું લાવશે વાહકતામાં શું કરશે વધારો કરે છે હવે બીજી વાત કરીએ આકૃતિ પછીની તો એનોડ અને કેથોડ તરીકે કોણ વર્તે છે તો એનોડ તરીકે ગ્રેફાઇટના સળિયા અને કેથોડ તરીકે કાર્બન ઉપર ચડાવેલ સ્ટીલનું શું લઈએ છીએ પાત્ર લઈએ છીએ બહારની સાઈડ પહેલા લોખંડનું છે ત્યારબાદ અંદરની સાઈડ શું છે સ્ટીલનું પાત્ર છે ત્યારબાદ અંદરની સાઈડ પછી એનોડ અને જે સ્ટીલનું પાત્ર છે એને કેથોડ સ્વરૂપે ઓળખીએ છીએ એટલે કે લઈએ છીએ ત્યારબાદ એલ્યુમિનિયમનું જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ અને CO2 વાયુ મળે છે અને કેથોડ અને એનોડ ઉપર પ્રક્રિયા છે તો કેથોડ ઉપર હંમેશા ધાતુ મળતી હોય છે તો Al+ તો કેથોડ ક્યારે બદલવાના હોતા નથી તો Al+ એટલે 3 ઇલેક્ટ્રોન લે છે એટલે એલ્યુમિનિયમમાં ફેરવાય છે રિડક્શન ત્યારે એનોડમાં કાર્બન મોનોક્સાઇડ બનતો હોય તો Ca + O- 2 વિદ્યુત ઓક્સિજન કેટલી હોય છે -2 અને જ્યારે CO2 બનતો હોય છે તો કાર્બન + 2 આપણે મળતા કે સ્વાભાવિક 2 વડે એને ગુણવા પડે હવે આગળ મુદ્દો છે ઓક્સિડેશન અને રિડક્શન અત્યાર સુધી બધી ધાતુનું આપણે નિષ્કર્ષણ કર્યું તો કોઈ પણ ધાતુ એટલે કે આપણે ઓક્સાઇડ યુક્ત જ લેતા હતા અને એનું આપણે શેમાં ફેરવતા હતા રિડક્શન કરીને ધાતુમાં રૂપાંતર કરતા હતા અને રિડક્શન કરતા પદાર્થ પણ આપણે ઉમેરતા હતા અહીં વાત કરી છે કાર્બનની આ તો બે આપણે સમીકરણ જોઈ છે અહીં કોપરનું છે અને અહીં ઝીંકનું છે હવે આ બધી વાત હતી ધાતુની હવે વાત આવી અધાતુની તો અધાતુનું નિષ્કાશન પણ ઓક્સિડેશન આધારિત જ છે તો હવે એમાં જોઈએ ક્લોરીનની વાત કરી છે આ સમીકરણ IMP છે તૈયાર કરી દેવું તો અહીં ક્લોરીન આયન સ્વરૂપે 2 મોલ લીધા છે દરિયામાં હોય બરાબર ડ્રાઇંગ વોટર કહીએ છીએ જેને આપણે દરિયાના ડ્રાઇંગ વોટર એટલે કે એમાં ક્લોરીન રહેલો હોય છે તો એ વખતે ક્લોરીન અને પાણી સાથે પ્રક્રિયા કરતા 2H- + H2 અને Cl2 ગેસ મળે છે અહીં થોડું ધ્યાન રાખો કે અહીં ΔG નું મૂલ્ય ઋણ નથી મળતું પણ કેવું મળે છે ધન 422 કિલો જૂલ તો કિલો જૂલને આપણે શેમાં ફેરવ્યા જૂલમાં તો 1000 વડે આપણે શું કરીએ છીએ એને ગુણી દઈએ છીએ આપણે મોટા એકમથી નાના એકમમાં જવું હોય તો ગુણવા પડે અને નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગવા પડે છે તો અહીં જીનું મૂલ્યની વાત કરીએ તો આપણું જે સૂત્ર હતું ΔG0 = -NF તો E = -delta એને આપણે શું કરીએ છીએ કરતા બનાવ્યો છે અને એમાં આપણે કિંમત મૂકી દઈએ છીએ અને ઇલેક્ટ્રોન કેટલા છે 2 મોલ આધારિત તો અહીં F ની કિંમત આપણે ખબર છે 96500 લઈએ છીએ પણ અહીં ફિક્સ લીધી છે 96487 તો અહીં જવાબ મળે છે -2.186 -2 સમથિંગ ગણીએ તો 2.2 વોલ્ટ છે હવે આ વોલ્ટ નું મૂલ્ય વધારે કરીએ અહીં એનું મૂલ્ય કેવું ઋણ હોવાથી પુરોગામી દિશામાં થશે નહીં આ પ્રક્રિયા તો અહીં એનું મૂલ્ય 2.2 છે એને જે વધારે કરતા એટલે કે બાહ્ય બળ
વિદ્યુત ચાલક બાહ્ય બળ આપવામાં આવે તો એનોડ ઉપર શું મળશે Cl2 અને કેથોડ ઉપર શું મળશે H2 અને દ્રાવણમાં શું મળે છે NaOH મળે છે। હવે NaC આ તો વાત થઈ NaOH ની। હવે જો NaCl ની વાત કરીએ તો NaCl ના વિદ્યુત વિભાજનમાં કરીએ તો એ વખતે NaCl2 મળે છે। એનોડ ઉપર શું મળે છે Cl2 અને કેથોડ ઉપર H2 ની જગ્યાએ શું મળશે સોડિયમ મળે છે અને જે NaOH મળતો તો એ આ દ્રાવણમાં મળતો નથી। ઓક્સિડેશન રિડક્શનના મુદ્દામાં જ આપણે હાલ ક્લોરીનની વાત કરી। હવે આવે છે ગોલ્ડ અને સિલ્વર જેનું સાયનાઇડ વડે થતું શું છે એનું નિક્ષાલનની વાત કરીએ તો એ વખતે Au નું Au+ માં અને Ag નું Ag+ માં ફેરવાય છે। હવે આગળ આપણે આ સમીકરણ જોઈ ગયા છીએ છતાં ફરીથી જોઈ લઈએ કે 4 મોલ Au સોલિડ સ્વરૂપે છે અને એ સાયનાઇડ વડે એનું નિક્ષાલન થાય છે તો એકવાઇસ સ્વરૂપે પાણી સાથે પ્રક્રિયાને હવાની હાજરીમાં કરતા 4 મોલ Au સાયનાઇડ માઈનસ મળે છે અને 4OH માઈનસ। આ હતું હાલ ગોલ્ડનું। ચલો આ રીતે આપણે સિલ્વરનું લખવું હોય તો 4Ag સોલિડ વત્તા ACl માઈનસ એકવાઇસ વત્તા 2H2O વત્તા O2 ગેસ તો 4Ag Cl માઈનસ એકવાઇસ સ્વરૂપ અને વત્તા 4OH માઈનસ। આ દ્વારા જે આપણને ધાતુ મળે છે એ ધાતુનું આપણે વિસ્થાપન પદ્ધતિથી ફરીથી આપણે ધાતુ મેળવીએ છીએ તો એમાં ફરીથી એનું વિસ્થાપન પદ્ધતિ દ્વારા જોઈએ તો અહીં આપણે 4 મોલમાંથી જો 2 મોલ લઈએ તો AuCl2 માઈનસ વત્તા રિડક્શન કરતા પદાર્થ એટલે કે Zn કયા સ્વરૂપે સોલિડ સ્વરૂપે લઈએ તો અહીં સૂત્ર કયું મળશે આપણને તો નિપજ મળશે 2 Au આ એકવાઇસ છે તો આ મળી જશે સોલિડ વત્તા Zn સાથે તો Zn Cn/4 માઈનસ 2 કયા સ્વરૂપે મળી જશે એકવાઇસ સ્વરૂપે મળે છે। આના આ જ આપણે સિલ્વરમાં લઈએ તો શું મળશે 2 Ag Cn/2 માઈનસ એકવાઇસ વત્તા Zn solid gives તો 2 મોલ Ag એકવાઇસ માંથી સમા ધાતુ વત્તા સોલિડમાં મળી જશે અને શું મળશે Zn Cn4 માઈનસ 2 કયા સ્વરૂપે મળી જશે એકવાઇસ સ્વરૂપે। અહીં યાદ રાખો Zn એ રિડક્શન કરતા તરીકે વર્તે